નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, પાણી પી લેજો હો. ચાલો, આઈએમપી બેચમાં આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 3, જે ગઈકાલે આપણે પૂર્ણ કર્યું. અને હવે આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 4. રાઈટ? ઓકે સાહેબ, ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, ચોથા ચેપ્ટરની આજે શરૂઆત. તો ચોથા ચેપ્ટરમાં સાહેબ એટલું બધું ખાસ કાંઈ લેવાનું છે નહીં, માત્ર તમને 2 સૂત્ર આવડી ગયા, પૂરું. સાહેબ કયા કયા સૂત્ર? હા, એ સૂત્ર જે આવડી ગયા ને એટલે તમને આવડી ગયા. સૂત્ર છે ભાગીદારનો લાભ. ભાગીદારનો લાભ બરાબર નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. અને બીજું સૂત્ર છે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. થઈ ગયું? હા, ગઈકાલે મને બાળકે કીધું હતું, સાહેબ MCQ નું કેમ થશે? કદાચ તમને યાદ હોય તો તે સાહેબ ત્રીજા ચેપ્ટરના MCQ અને SQ નું કેમ થશે? તો એ અંદર PPT ની અંદર હશે, છે તે હતા જ તે, જે તમે કદાચ PPT જોઈ હોય તો અંદર છે. અને આજે પણ ચેપ્ટર નંબર 4 છે, ચેપ્ટર નંબર 4 માં અંદર આપેલા જ છે. ઓકે, તમે PPT ખોલશો એટલે અંદર આવી જશે. સર આ ચેપ્ટર માંથી કેટલા માર્કનું પૂછાય આવે છે? જો એક તો 3 ગુણનો તો દાખલો જ છે, 2 MCQ અને 1 SQ, એટલે 6 ગુણનું હોય. કેટલા ગુણનું? 100 ગુણનું હોય, 100 ગુણનું. રેડી? ઓકે, ચાલો. તો સૌપ્રથમ આ 2 સૂત્ર છે, આ 2 જ સૂત્ર પાકા કરો અને 3 માંથી 3 ગુણ મેળવો. 2 સૂત્ર પાકા કરો અને 3 માંથી 3 ગુણ મેળવો. એકદમ સિમ્પલ છે. લાભ તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, ત્યાગ તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો આગળ. હવે આપણે દાખલો જોઈએ. તો આપણને દાખલામાં શું કીધું છે? અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સરખે હિસ્સે આપણને કીધું છે. તો હું અહીંયા 2 ભાગીદારના નામ લખી નાખીશ, અમર અને અકબર. સરખો હિસ્સો એટલે કે જૂનો ભાગ 1/1. સરખો હિસ્સો એટલે જૂનો ભાગ 1/1. આગળ વાંચું છું. ભાગીદાર છે, બધા જ ભાગીદારોએ નફા નુકસાન ખાતાની ફાળવણીનું પ્રમાણ બદલી અને ભવિષ્ય માટે 3/2 કરવાનું નક્કી કર્યું છે. એટલે કે નવો ભાગ આપણને આપી દીધો છે 3/2. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. ચાલો સૌપ્રથમ તો કે સૂત્ર ફરજિયાત લખવાનું, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. રેડી? હા જાડેજા. સૌપ્રથમ પેલો ભાગીદાર કોણ છે? તો કે પેલો ભાગીદાર છે અમર. અમરનો જૂનો ભાગ કેટલો? તો કે 1. અને ટોટલ કેટલું? તો કે 2. 1 ને 1 2. માઇનસ નવો ભાગ કેટલો છે? તો કે 3. ટોટલ કેટલું? તો કે 3 ને 2 5. થઈ ગયું? હવે તો કે સાહેબ 5 દુ 10. ધ્યાનથી જોજો હો, જેને ન આવડતું હોય ને. 5 દુ 10. પછી તો કે આમ ચાલવાનું, પેલા જમણેથી ડાબી બાજુ. 5 એકા 5, 3 દુ 6, - 1/10. 5 - 1 = 5, 3 - 2 = 6, - 1/10. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5, 3 - 2 = 6. 5 - 1 = 5,
આને શું કહેશું તો કે ત્યાગમાં માઇનસ શું કહેવાય તો કે લાભ. ત્યાગમાં માઇનસ શું કહેવાય લાભ. ત્યાર પછી બીજો ભાગીદાર કોણ છે તો કે અકબર. અકબરનો જૂનો ભાગ તો કે 1/2. નવો ભાગ તો કે 2/5. લસા લઈશું તો કે 5 દુ 10, 5 એકા 5, 2 દુ 4, 1/10. થઈ ગયું ભાઈ? સિમ્પલ. માઇનસ, અચ્છા પ્લસ કીધું તો વાંધો નહીં, માઇનસ નથી કીધું ને. ઓકે ચાલો. એના પછીનો દાખલો, કોમલ, કૃપા, કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તો અહીંયા સૌ પ્રથમ લખી નાખીશ કોમલ, કૃપા, કરિશ્મા. જૂનો ભાગ. જૂનો ભાગ કેટલો છે તો કે તેઓ નફો નુકસાનનું પ્રમાણ 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. ભાગીદારોએ ભવિષ્યમાં, ભવિષ્ય એટલે નફો નવો, ભવિષ્યમાં નફો નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 5:3:2. તો અહીંયા લખી નાખીશ 5:3:2. આ કયો ભાગ તો કે નવો ભાગ. 5:3:2 નક્કી કર્યું છે. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. રેડી? તો કાંઈ વાંધો નહીં. ત્યાગનું પ્રમાણ સૌપ્રથમ ફરજિયાત ત્યાગના પ્રમાણનું સૂત્ર લખી દેવાનું. ફરજિયાત શું લખવાનું તો કે ત્યાગના પ્રમાણનું સૂત્ર લખી દેવાનું. ચલો સૂત્ર લખીશું તો લખીશ ભાગીદારનો ત્યાગ, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો સૌપ્રથમ કયો ભાગીદાર છે તો કે સૌપ્રથમ છે કોમલ. કોમલ. કોમલનો જૂનો ભાગ તો કે 3/3, 3 ને 2 5 ને 1 6. નવો ભાગ તો કે 5/5, 6 7 8 9 10. રેડી? ચાલો હવે સાહેબ, સર આન્સરમાં 0 હોય તો શું થાય? કાંઈ ન થાય. આન્સરમાં 0 હોય તો નથી લાભ કે નથી ત્યાગ. નથી લાભ કે નથી ત્યાગ. કોષ્ટકમાં નહીં લખવાનું, આમ જ લખવાનું. ઓકે, આને કોષ્ટકમાં લખવાની કોઈ જરૂર નથી. ચાલો તો 10 છંગ 60, 10 છંગ 60, 10 તેરી 30 માઇનસ 6 પંચા 30, 0/60. નથી ત્યાગ કે નથી લાભ. આમને જ રહેવા દેવાનું. નથી ત્યાગ કે નથી લાભ. ત્યાર પછી બીજો ભાગીદાર કોણ છે સાહેબ તો કે બીજો ભાગીદાર છે કૃપા. જૂનું પ્રમાણ તો કે 2/6. નવું પ્રમાણ તો કે 3/10. 10 છંગ 60, 10 દુ 20, 6 તેરી 18, 2/60. 2/60. ત્રીજો ભાગીદાર કયો છે સાહેબ તો કે ત્રીજો ભાગીદાર છે કરિશ્મા. જૂનું પ્રમાણ કેટલું છે તો કે 1/6 માઇનસ નવું પ્રમાણ તો કે 2/10. લસા લઈશું 10 છંગ 60, 10 એકા 10, 6 દુ 12, માઇનસ 2/60. ત્યાગ છે ને, ત્યાગમાં માઇનસ શું કહેશું તો કે લાભ. त्याग में माइनस क्या बोलेंगे तो के लाभ बोलेंगे. लाभ થઈ ગયું. પછી નીચે લખવાનું કૃપાનો લાભ, સોરી કૃપાનો ત્યાગ 2/60, કરિશ્માનો લાભ -2/60. આવું લખી નાખવાનું. હો, કોમલનું કાંઈ નહીં લખવાનું સાહેબ. કોમલનું તો કે એનું કાંઈ નહીં લખવાનું.
સર આ લેક્ચરમાં આઈએમપી દાખલા જ આવશે? ભાઈ આને જવાબ આપી દે તો. આ લેક્ચરમાં આઈએમપી દાખલા જ આવશે? થેન્ક યુ સો મચ. ચાલો એના પછી તો કે એના પછી છે દાખલા નંબર 6. સચિન, રાહુલ અને રોહિત આ 3 ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. 1:2:2. આ કયું પ્રમાણ? તો કે જૂનો ભાગ. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી 3:2:1 નક્કી કર્યું છે. તો આ છે નવો ભાગ. તો ભાગીદારના ત્યાગની ગણતરી કરો. શેની ગણતરી કરવાની કીધી? તો કે ત્યાગની ગણતરી કરવાનો. રેડી? ઓકે, ચાલો સૌપ્રથમ તો કે સૂત્ર લખી દેંગે. સૂત્ર ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ શું કરવાનો? તો કે સાહેબ બાદ કરવાનો. હવે તો કે સૌપ્રથમ પહેલો ભાગીદાર કોણ છે? તો કે સચિન. સચિનનો જૂનો ભાગ તો કે 1/5 માઇનસ નવો ભાગ તો કે 3/6. રેડી? ચાલો 6 પંચા 30, 6 એકા 6, 5 તેરી 15 માઇનસ 9/30. માઇનસ એટલે આને કહેશું આપણે લાભ. માઇનસ એટલે આમને કહેશું આપણે લાભ. ત્યાર પછી તો કે રાહુલ, નામ તો સુના ही होगा. રાહુલ. રાહુલનું જૂનું 2/5 નવું 2/6, 6 પંચા 30, 6 દુ 12, 5 દુ 10 માઇનસ સોરી 2/30. આને બાજુમાં કઈ લખશું નહીં. રેડી? 2/30. નિધિબેન આગળ તો કે આગળ કયો છે? તો કે રોહિત. કયો ભાગીદાર છે? રોહિત. દેખાય છે ને? રોહિત. ઓકે, રોહિત. રોહિતનું તો કે 2/5 માઇનસ 1/6. લસા લઈશું 30. 6 દુ 12, 5 એકા 5, 7/30. લખવાનું નીચે લખવાનું. શું લખશો? તો કે સાહેબ સચિનનો ત્યાગ બરાબર -9/30. જો આવું સચિનનો ત્યાગ બરાબર -9/30. -9/30. પછી બીજો ભાગીદાર કોણ છે? રાહુલ. રાહુલનો ત્યાગ બરાબર 2/30. રોહિતનો ત્યાગ બરાબર 7/30. આવું લખી નાખવાનું નીચે. સર MCQ કેમાંથી કરવાના? આનો જવાબ આપી દો તો. MCQ કેમ આવું વારા ઘડી આવ્યા કરશે? હો, માફ કરજો. કારણ કે શું છે કે ઓકે ચાલો તમારો જવાબ આવી ગયો. ઉર્મિબેન તમારો જવાબ. ચેપ્ટર 2 માં મૂડી ખાતે કે ચાલુ ખાતે તારીખ ન લખીએ તો દોડે. હો, ત્યારે કીધું તું દોડે. ઓકે, હું તારા જવાબ ઉપર આવું છું નિધિ પટેલ.
ઓકે, ચાલો આ વાક્ય લખવું. હા, આપણે લખી નાખવાનું નીચે. આપણે એક જ દાખલો હોય, નીચે આપણે લખી નાખવાનું. અથવા તો તમે આવું લખી શકો. બે માંથી કોઈ પણ લખો, ચાલશે. આપણે લખી નાખવાનું ફરજિયાત નથી, પણ આપણે લખી નાખવાનું, કારણ કે ચોપડીના ઉદાહરણમાં આપ્યું છે. ચોપડી પ્રમાણે જ ચાલવાનું, ચોપડીમાંથી જ ચાલવાનું, એટલે આપણે લખી નાખવાનું. અથવા તો તમે જો આવું લખી શકો, સચિનનો લાભ બરાબર 9/30, રાહુલનો ત્યાગ બરાબર 2/30, રોહિતનો ત્યાગ બરાબર 7/30. આવું લખી શકો. હા, એ અહીંયા આવે છે અમિતભાઈ, આ સેમ છે, અહીંયા આવે છે. ટોપર બેચમાં કરાવી દીધો, સ્ટાર્ટિંગમાં જ કરાવ્યો છે. થઈ ગયું ભાઈ સાહેબ? આમાં ફરક શું છે? તો જો અહીંયા ત્યાગ લખો તો અહીંયા માઇનસ ની નિશાની ફરજિયાત કરવાની. લાભ લખો તો સિમ્પલ. ફરક ખબર પડી ગઈ? ફરક. ત્યાગ લખો તો માઇનસ ની નિશાની ફરજિયાત કરવાની, લાભ લખો તો જે છે એમ જ. ઓકે, એટલે તમારે જે લખવું એ તમે લખી શકો. ઓકે, તમારો સવાલનો જવાબ એકદમ ઈઝી છે. મને એ ભાઈ સવાલ હું પૂછ્યો, એકદમ સિમ્પલ છે સવાલ અમિતભાઈ, એકદમ સિમ્પલ. એકમાં લસા લીધો છે અને એકમાં કોમન લીધું છે. લ્યો, ચાલો. દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1/2/3 છે. આ જૂનો ભાગ. અને નવો ભાગ કેટલો આપ્યો છે? તો કે 2/2/1 નક્કી કર્યો. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મળ્યો? હવે લાભની ગણતરી આવી છે. શું આવ્યું છે? લાભની ગણતરી. તો સૌપ્રથમ લખી નાખીશ ભાગીદારનો લાભ. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ શું કરવાનો? તો કે માઇનસ કરવાનો. રેડી ને? હા, ચાલો. સૌપ્રથમ કોણ છે? તો કે સૌપ્રથમ છે દીપક. દીપકનો નવો ભાગ જોવામાં ધ્યાન રાખવાનું હો. 2/5 માઇનસ 1/6 થઈ ગયું સાહેબ? 6 પંચા 30, 6 દુ 12, 5 એકા 5. MCQ મેં આમાં આપી દીધા છે, એ કરી નાખવાના. 7/30 ખબર ન પડે એ ગ્રુપમાં મૂકી દેવાનો. જે MCQ માં ખબર ન પડે એ MCQ ગ્રુપમાં મૂકી દેવાનો, અથવા મને પર્સનલી મોકલી દેવાનો. એટલે વળતે દિવસે જ્યારે પણ હું ગણાવું દાખલો, ત્યારે MCQ હું લઈ લઈશ. MCQ માટે ક્લિયર? જે પણ MCQ નો આવે ને મને પર્સનલી મોકલી દેવાનો કે સર આ MCQ નથી આવડતો, આવતીકાલે લખજો, IMP બેચમાં ચલાવજો. હો, સ્ટેટ ગ્રુપમાં એડમિનમાં હોય જ હો, અથવા ગ્રુપમાં મોકલી દેજે. ગ્રુપ તો જોકે હું જોતોય નથી, નકર કેટલું લખ કરે છે. એટલે પર્સનલ જ મોકલી દેજો, અંદર હશે જ તે નંબર. ગ્રુપમાં છો ને તમે? વોટ્સઅપ ગ્રુપમાં. રિમૂવ છું. કેમ રિમૂવ છે? તમને કેમ કાઢી મૂક્યા? એવો તે તમે શું કર્મ કર્યા હશે? એવો તે તમે શું કામ કર્યા હશે? એવું તે તમે શું કર્યું હશે કે રિમૂવ છું? ખબર નહીં. શું ખબર વગરના તમને કાઢી મૂક્યા હશે? શું કોઈને તમે નીકળ્યા છો એ કોઈને જાણ જ નહીં હોય? તમે જાતે નીકળી ગયા છો કે તમને કાઢવામાં આવ્યા છે? સવાલ ઘણા બધા છે.
પરંતુ આ સવાલના જવાબ નથી મળી રહ્યા. શું થશે હવે આગળ? શું તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે? શું તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મોકલવામાં આવશે? શું તમે ફોન કરી અને કહેશો કે મને ગ્રુપમાં જોઈન કરો? સવાલ અનેક છે, પરંતુ જવાબ ચાલો, બીજો ભાગીદાર કોણ છે? તો કે બીજો ભાગીદાર નિલેશ છે. હું તો રમત કરું છું બેન, ખોટું ન લગાડ હો. આમ તો રમત કરતો હતો, મેં કીધું કે બાળકો રમત કરે. નિલેશ, ચાલો નિલેશનો નવો ભાગ તો કે 2/5 માઇનસ જૂનો ભાગ 2/6. 6 પંચા 30, 6 દુ 12, 5 દુ 10, 2/30. ત્રીજો ભાગીદાર તો કે ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે ત્રીજો ભાગીદાર છે પ્રતીક. નવો ભાગ તો કે 1/5, જૂનો ભાગ તો કે 3/6. લસા લઈશું 6 પંચા 30, 6 એકા 6, 5 તેરી 15 માઇનસ 9/30. થઈ ગયું? હા, પ્રતીકને શું થશે? તો કે ત્યાગ થશે. પ્રતીકને થશે ત્યાગ. ચાલો એના પછી તો કે એના પછી રાજુ, સંજુ અને હસુ. રાજુ, હસુ અને સંજુ આ 3 ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5/4/3 હતું, એટલે કે આ જૂનું પ્રમાણ, જૂનો ભાગ. ભાગીદારોએ મળી અને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી અને નવું પ્રમાણ કર્યું છે 2/2/1 નક્કી કર્યું. આ પરથી લાભનું પ્રમાણ શોધો. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ શું કરશું? તો કે બાદ કરશું. તમને મેં ઘણી વખત કીધું છે કે હું બોર્ડ ઉપર લખતો હોય ત્યારે કોઈ પણ પ્રકારની કોમેન્ટ નહીં કરો. હું જ્યારે તમારી સામું જોઉં ને ત્યારે જ કોમેન્ટ કરો. છતાં પણ કોમેન્ટ કહે હવે ગઈ એ ગઈ. હવે જે લેટેસ્ટ કોમેન્ટ હશે ને એનો જવાબ આપવામાં આવશે. રકમમાં આપી દીધેલ હશે ને લાભથી, હા રકમમાં આપી દીધો હશે હો, લાભથી કે ત્યાગથી. ચાલો ત્યાર પછી તો હવે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ રાજુ, નવો ભાગ 2/5 માઇનસ જૂનો ભાગ 5 ને 4 9, 10 11 12 એટલે 5/12. ભાઈ આ તારા સવાલનો જવાબ આવ્યો. અમિતભાઈ, તે મને આવો પ્રશ્ન પૂછ્યો હતો. 2/5 5/12. રેડી ને? સિમ્પલ છે. 12 પંચા 60, 12 દુ 24, 5 પચું 25 માઇનસ 1/60. આને આપણે કહીશું ત્યાગ. રેડી? તારા બીજા પ્રશ્નનો જવાબ પણ આવી જશે, હજી વાર છે. બીજો ભાગીદાર કોણ છે? તો કે હસુ. 2/5 4/12. લસા લઈશું 12 પંચા 60, 12 દુ 24, 5 ચોક 20, 4/60. રેડી ને? હા. ત્યાર પછી તો કે સંજુ. તો કે સંજુમાં છે 1/5 માઇનસ 3/12. 12 પંચા તો કે 60, 12 એકા 12, 5 તેરી 15 એટલે માઇનસ 3/60. આને આપણે કહીશું ત્યાગ. એને કહીશું ત્યાગ. થઈ ગયું સાહેબ? તો કે હા, પતી ગયું. ચાલો એના પછીનો દાખલો તો કે એના પછીનો દાખલો અહીંયા આપણને આપવામાં આવેલ છે. ભાઈ આ તારા બીજા સવાલનો જવાબ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે.
નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:2:2 5:2:2 આ કયો ભાગ છે તો કે જૂનો ભાગ 5:2:2 છે. હા મને ખ્યાલ છે, ચોપડીનો જ છે. બધા જ ભાગીદારોએ મળે નવું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 2/9, 3/9, 4/9. છેદમાં જ્યારે રકમ આપી હોય ત્યારે ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો. છેદમાં જ્યારે પણ સંખ્યા આપી હોય ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો. રેડી? નીચેની સંખ્યા જેટલું થાય છે કે નહીં તો કે 3 ને 2 5, 5 ને 4 9. હાલો 9 થઈ ગયા. તો આનું પ્રમાણ કેટલું આવ્યું તો કે નવો ભાગ આપણને આપવામાં આવ્યો છે 2:3:4. રેડી? આ માહિતી પરથી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો એ ત્યાગના સૂત્રથી ગોતો અને લાભ કર્યો એ લાભના સૂત્રથી ગોતો. ઓકે, દાખલાનો 9 છે સર ઉપર 10 છે, કાંઈ વાંધો નહીં, હાલ છે. બીજું ભાવનાઓ કો સમજો, દિખાવે પે મત જાઓ. ભાવનાઓ કો સમજો. ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ઓકે, ચાલો સૌપ્રથમ કોણ ભાગીદાર છે તો કે પ્રવીણ. ચાલો જૂનો ભાગ તો કે 5/9, નવો ભાગ તો કે 2/9. આવો પ્રશ્ન હતો અમિતભાઈ તારો કે સાહેબ આમ કેમ. રેડી ને? જો ભાઈ છેદ 9 અને 9 બે સરખા છે. છેદ 9 અને 9 બે કેવા છે? સરખા છે. સરખા હોય તો એનો લસા લેવાની જરૂર નથી, એના જ લખી નાખવાના. ઉપર 5 - 2 એટલે કે 3/9. નહીં સર, અમારા સરે કીધું જ છે, અમારા સરે કીધું જ છે લસા લેવાનો એટલે લેવાનો. તો કઈ વાંધો નહીં, લસા લઈ લઈએ, એમાં શું થઈ ગયું? 5/9 - 2/9. ચાલો લસા લ્યો. 9 × 9 = 81, 9 × 5 = 45, 9 × 2 = 18 એટલે 27/81. સર આમાંથી કયું સારું પડે, કયું લખવી તો ખોટું ન પડે? તો કે સાહેબ બે લખવી ને તો કાંઈ ખોટું ન પડે, આન્સર તો સરખો જ આવે. અહીંયા 3/9 છે, અહીંયા 27/81, બે એક જ થયું. બે કેવું થયું? એક જ થયું. જવાબ સરખો જ આવે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તમે જે ગણો એ. મને તો આ શું છે, હરખું હરખું છે ને એટલે હરખા મજા આવે. મહેન્દ્ર 2/9 - 3/9. લસા લઈશું 9. 2 - 3 - 1/9. આને આપણે કહીશું લાભ. ત્રીજો ભાગીદાર કોણ છે તો કે ત્રીજો ભાગીદાર છે અરવિંદ. 2/9, 4/9. લસા લઈશું 9. 2 - 4 - 2/9. કોમન છે એટલે હો ને, નકર તો કાંઈ આપણે ઓલું હોય નહીં. ચાલો આવા દાખલા પૂછાય. અથવા પ્રવીણને ત્યાગ, મહેન્દ્રને લાભ. ઓકે, અથવા કેવા દાખલા પૂછાઈ શકે તો કે અથવા આવા દાખલા પૂછાઈ શકે. દાખલા નંબર 12. અથવા કેવો દાખલો પૂછાય? આવો દાખલો પૂછાય. દાખલા નંબર 12. અલય અને સંત. આ શું નામ છે? સંત જ છે કે જે હોય, આપણે સંત રાખીએ. અલય અને સંત એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. 31/3/2017 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકી હતી. ઓકે, સંકેત. ઓકે, વાંધો નહીં, આપણે સંત રાખો ને. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઉપરોક્ત તારીખે અલય અને સંકેત તેમના વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:1 કરવાનું નક્કી કર્યું. ભવિષ્યમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને 6000 નો દાવો ચૂકવવાનો છે. એટલે કે કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6000 નો દાવો ચૂકવવાનો છે. તો 21,000 માંથી 6000
21,000 માંથી 6,000 બાદ કરો તો કે સાહેબ 15,000. 15,000 રેડી? નથી દેખાતું? દાખલા નંબર 12 પેજ નંબર 141 થઈ ગયું. આવો દાખલો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ લખો. રેડી? તો શું કરવાનું? તો કે આ બધાને આ એકત્રિત નફો છે અથવા એકત્રિત ખોટ છે એને ભાગીદારના મૂડી ખાતામાં વહેંચવાનું. ભાગીદારના મૂડી ખાતામાં વહેંચવાનું. સાહેબ કઈ રીતના? તો કે જોઈ લઈએ. ચાલો સૌપ્રથમ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એને આપણે કહેશું ખોટ. એને આપણે શું કહેશું? ખોટ. જમા બાકી હોય તો નફો, ઉધાર બાકી હોય તો ખોટ. હવે આ ખોટ છે એને ભાગીદારોને તેના જૂના પ્રમાણમાં વહેંચવાનું. આ જે ખોટ છે એને ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવાનું. રેડી? ઓકે ચાલો તો યાદ શું રાખવાનું સાહેબ? તો કે જો નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવો શબ્દ આપ્યો હોય ને તો વહેંચતી વખતે નફા નુકસાન ખાતું જમા કરવું. નફા નુકસાન ખાતું શું કરવાનું? જમા. અને આપણને દાખલામાં એવું આપ્યું હોય કે નફા નુકસાન ખાતાની જમા બાકી તો આપણે વહેંચતી વખતે નફા નુકસાન ખાતાની ખાતું ઉધાર કરવું. રેડી? ચાલો અહીંયા આપણને નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે એટલે નફા નુકસાન જમા કરશું તો ઉધાર શું કરશું? અલય અને સંત. તો આમ નોંધમાં સૌપ્રથમ લખશું અલયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર સંતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. તે નફા નુકસાન ખાતે જમા. ચાલો સાહેબ 18,000 છે એને 2:1 ના પ્રમાણમાં વેચવાનું છે. 18,000 છે એ 18,000 ને 2:1 ના પ્રમાણમાં વેચવાનું છે. 12,000 અને 6,000. હા આ દાખલો પણ 3 માર્કમાં પૂછાઈ શકે. 12,000 અને 6,000 આવો દાખલો પણ પૂછાઈ શકે 3 ગુણમાં. 3 વિગત આપે. અહીંયા કેટલી વિગત આપે? 3. માની લો કે આ નથી આપતા. હાલો આ 3 વિગત 3 માર્ક. માની લો આ નથી આપતા. આ 3 વિગત 3 માર્ક. રેડી? ઓકે ચાલો બીજું અનામત અને ભંડોળ આની જમા બાકી હોય. આની કઈ બાકી હોય? જમા. ખબર છે ને? અનામત અને ભંડોળની જમા બાકી હોય. એકને જવાબ આપી ને તો બીજો આવ્યો. ક્યાં ધ્યાન હોય ને એ કઈ ખબર ન પડે. અનામત અને ભંડોળની કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. રેડી? તો એને વહેંચતી વખતે શું કરવાનું? એનાથી ઉલટું. સાહેબ આ ઉધાર બાકી હતું તો એને જમા કર્યું હતું. આ જમા બાકી છે તો એને શું કરી દેવાનું? ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000. અનામત ભંડોળ ખાતે ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 તે અલયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા તે સંતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ચલો વેચો તો 2:1 ના પ્રમાણમાં. 18,000 9,000. ઓકે રાહુલભાઈ 18,000 અને 9,000. 18,000 અને 9,000. ચાલો એના પછી તો કે એના પછી ત્રીજું શું છે? તો કે સાહેબ કારીગર નફા ભાગ ભંડોળ.
ભંડોળ આવ્યું એટલે જમા બાકી હોય. રેડી? ઉધાર બાકી હોય તો ચોખ્ખો નફો ને સર. આ ક્યારનું કીધું છે? ઉધાર બાકી તો ચોખ્ખી ખોટ, જમા બાકી તો ચોખ્ખો નફો. ઓકે? કારીગર નફા ભાગ ભંડોળ. કારીગરનો નફો છે અથવા કારીગર બચત ખાતા, આવો કાંઈ પણ શબ્દ હોય ને એટલે એને વહેંચાય નહીં. ફરી વખત ધ્યાનથી સાંભળજો. એમસીક્યુ અને એસક્યુ માં આવી શકે, એમસીક્યુ એસક્યુ માં આવી શકે. રેડી? ખાસ ધ્યાન રાખજો. કારીગર નફા ભાગ ભંડોળ ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી તમને જ્યારે જ્યારે પણ દેખાય કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર બચત ખાતા, ભાગીદાર વચ્ચે ક્યારેય ન વેચતા. સાહેબ એને ક્યાં લખશું? તો કે મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. રેડી? બે શબ્દ ખાસ યાદ રાખજો. ફરી વખત કહું છું, કારીગરની બચત, કારીગરનો નફો ભાગીદારને અપાય નહીં, કારણ કે કારીગરનો છે. એટલા માટે નો લખવું હોય તો આમ નોંધ ન કરવી હોય તો કાંઈ નહીં, પણ નોંધ ફરજિયાત કરવાની, નહીતર માર્ક કપાય. કારીગર નફા ભાગ ભંડોળ પેઢી માટે દેવું હોવાથી નોંધ થશે નહીં. કારીગર નફા ભાગ ભંડોળ પેઢી માટે દેવું હોવાથી નોંધ થશે નહીં. ઓકે? ચાલો સાહેબ. હવે હવે ચોથો, કારીગર અકસ્માત વળતર ભંડોળ. ભંડોળની જમા બાકી હોય એટલી ખબર છે સાહેબ. ભંડોળની જમા બાકી, અનામતની જમા બાકી. ઓકે? આ 6000 કેમ બાદ કર્યા? કારીગર અકસ્માત વળતર ભંડોળમાં. તો કે સાહેબ કારીગર અકસ્માત વળતર ભંડોળના હતા 21000 આપણી પાસે હતા, એટલે કે પેઢી પાસે 21000 હતા. પરંતુ પછી ખબર પડી કે કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને 6000 નો દાવો ચૂકવવાનો છે, એટલે આ 6000 તો દેવાના થયા. 21000 હતા એમાં 6000 દેવાના થયા. તો હવે કેટલા આપણી પાસે છે? તો કે 15000 રૂપિયા. 15000 રૂપિયા. એ 15000 રૂપિયા હવે વેચી દેવાના. રેડી? તો આ જમા હોય તો એ ઉધાર થશે. ઓકે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલા? તો કે 15000. તે અલયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે સંતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 10000 5000. થઈ ગયું? એમસીક્યુ અને એસક્યુ ના વિડીયો યુટ્યુબમાં મૂકેલા છે, હેતુલક્ષીના વિડીયોમાં હોય છે. થેન્ક યુ સો મચ. મેથ શું છે? મિલ્ત્રન. થોડું ઇંગ્લિશ કાચું છે હો થોડું. મિલ્ત્રન. એવું જ નામ છે મિલ્ત્રન? મિલ્ત્રન. इसका मतलब क्या होता है? मिल्त्रन, देसाई मिल्त्रन. जुबानिया तेरी हे. હા ઓકે ચાલો અહીંયા આપ્યું છે તો સાથે સાથે જોઈ લઈએ. રેડી? પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એબીસીડી જ લખવાનું હો અત્યારે. પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કહેવાય? ફાળવણી ખાતું કહેવાતું છે. બી. અચ્છા
ઓકે, નફા નુકસાન હવાલા ખાતું એમ ને. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. ઓકે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ હા 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 સંપાદન ખાતું. ખાતામાં થોડું કન્ફ્યુઝન થઈ જાય ને એટલે મેં કીધું પૂછી લઉં. ચાલો બીજામાં, મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારોમાં વહેંચવામાં આવે છે? બીજામાં બી કરે ત્યાગના પ્રમાણમાં. વાહ. ડી સાહેબ જૂના નફા નુકસાનના પ્રમાણમાં હોય. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. હો, કોઈ ત્યાગ કે લાભ લખ્યું એટલે ખોટું. પુનઃ મૂલ્યાંકન સમયે મિલકતની કિંમતમાં થતો ઘટાડો કયા ખાતે નોંધાય? મિલકત ઘટે તો નુકસાન, અને નુકસાન હોય તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. ત્યાર પછી ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે? એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે? એકત્રિત નફો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. અરે વાહ. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં પણ કઈ જગ્યાએ? તો કે સાહેબ મૂડી ખાતાની જમા બાજુ. હે, આપણને ખબર છે, જો અહીંયા હતું, અહીંયા હતું. આ ભાગીદારના મૂડી ખાતા. રેડી? આ ભાગીદારના મૂડી ખાતા અને આ માની લ્યો કે જે કાંઈ પણ આપેલું હોય એ. નફો કઈ બાજુ આવે? તો કે આ બાજુ નફો આવે ને આ બાજુ શું આવે? ખોટ. સિમ્પલ ને. નફો હોય તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, ખોટ હોય તો આ બાજુ. આ નથી આવડતું? પુનઃ મૂલ્યાંકન સમયે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તમે ચેપ્ટર ભણ્યા હું? પુનઃ મૂલ્યાંકન ખાતે કેમ સવાલ સમજવામાં ભૂલ થઈ ગઈ હતી? મિલકતમાં ઘટાડો તો નુકસાન, નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર, ફાયદો હોય તો પુનઃ. હા, સમજવામાં એ શાંતિથી વાંચજો. ઘણી વખત ઓલું થઈ જાય. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ, હજી હમણાં જ દાખલો આવ્યો હતો, ક્યાં દર્શાવવામાં આવે? તો કે મૂડી દેવા બાજુ. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. એક જ છે, સિમ્પલ જ એક જ છે, મૂડી દેવા બાજુ. ઉધારે નહીં, જમાય નહીં, જમાય નહીં. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણોનું પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો કે બધા જ એવું કે છે. બધા જ નથી કીધા, 3 જ કીધું, 2 જ કીધું મને. બાકીના શું કરે છે? ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો પુનઃ મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં તો કે સાહેબ શશી બજાર કિંમતે દર્શાવવામાં આવે. કઈ કિંમતે? બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. રેડી? ત્યાર પછી જોઈએ તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠનમાં ત્યાગનું સૂત્ર લખવાનું છે. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આમાં જે લાગતું વળગતું હોય ને લખી નાખવાનું. રેડી? આવું એટલું બધું કોણ વાંચવા જાય? જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આ રહ્યું બી. રેડી ને? શશી, નામ તારું સારું છે શશી. ભાગીદારી પેઢીના પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. પેઢીનું પુનર્ગઠન થાય તો
પુનઃ મૂલ્યાંકન ખાતું. રેડી ને? હા તો વાંધો નહીં. ચલો એના પછી ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. જો આવ્યું દેવાની કિંમતમાં ઘટાડો થાય. ભાઈ દેવું ઘટે તો ફાયદો. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. દેવું ઘટે તો ફાયદો, ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. જે તે દેવામાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન જમા. ઘટાડો થાય એટલે બાદ તો કરવું જ પડે. રેડી? તો આવા જ MCQ છે અને બાકીના તમને PDF ની અંદર મળી જશે. જે SQ છે એ પણ PDF ની અંદર મળી જશે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ચેપ્ટર સાથે, એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.